મિત્રો, શ્રી રામ સત્સંગમાં આપનું સ્વાગત છે। આજે હું તમને શ્રી રામ વ્રત કથા કહી સંભળાવીશ। આ વ્રત કથા સાંભળવાથી મનોવાંછિત ફળ મળે છે। શ્રી રામનું વ્રત કઈ રીતે કરવું તે હું તમને કહું છું। શ્રી રામ કથા રવિવારનું વ્રત ભાઈ બહેનોએ ભક્તિભાવે ગમે તે રવિવારથી લઈ શકાય છે અને જ્યાં સુધી વ્રત કરી શકાય ત્યાં સુધી કરવું। 2 વર્ષ 3 વર્ષ કે 5 વર્ષ શ્રદ્ધાપૂર્વક રવિવારે રામકથાનું વ્રત કરી રામનવમીના દિવસે ઉજવણું કરી શકાય છે। ઉજવણામાં સવાશેર ઘઉંનો લોટ તેના પ્રમાણમાં ઘી, સાકર કે ગોળ લઈ તેનો શીરો બનાવવો। 11, 21, 31, 51, 101 અથવા 151 શક્તિ પ્રમાણે સગા સંબંધીઓને બોલાવવા, રામકથા કહી સંભળાવી, બાજોટ ઉપર શ્રી રામની છબી મૂકી ઘીનો દીવો કરી શ્રી રામની સ્તુતિ કરવી, પછી પ્રસાદ વહેંચવો અને આ રામકથા રવિવારના વ્રતનું પુસ્તક દરેકને આપવું। રામકથા રવિવારના વ્રત બીજા બધા કરી શકે તે માટે તમારે પુસ્તક આપી શ્રી રામની કૃપાના ખાસ અધિકારી બનવું। આ વ્રત કરવા માટે કોઈ ઉપવાસ રાખવો પડતો નથી। આ વ્રત દર રવિવારે સવારે ઉઠી નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી બાજોટ ઉપર શ્રી રામની છબી પધરાવવી અને તેના ઘીનો દીવો કરી અને ઘઉંના લોટનો શીરો ધરાવવો। વ્રત કથા કરી શ્રી રામની કથા આરતી સ્તુતિ કરી અને બની શકે તો શ્રી રામના સહસ્ત્રનામનો પાઠ કરવો। એ પાઠ કરી વ્રત પૂર્ણ કરવું। ત્યાર પછી તમે ભોજન કરી શકો છો। હવે શ્રી રામ વ્રત કથા કઈ રીતે કરવી તે હું કહી સંભળાવીશ। સૌ પ્રથમ શ્રી ગણપતિ દાદાની પ્રાર્થના કરવી, શ્રી ગણેશાય નમઃ, અને બાજોટ પાથરી તેની પર સ્વચ્છ કપડું પાથરી શ્રી રામની છબી મૂકવી અને 2 હાથ જોડી નમન કરવું, ઘીનો દીવો કરવો, અગરબત્તી કરવી અને ઘઉંના લોટના શીરાનો પ્રસાદ ધરાવવો। હવે આપણે શ્રી રામની કથા કરીએ છીએ એટલે હનુમાન દાદાને 2 હાથ જોડી નમન કરી તેને આસન આપવું। હનુમાન દાદાની પ્રાર્થના, આવો હનુમંત બિરાજીએ, કથા કહું મતિ સાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારો પવન કુમાર, સિયાવર રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય। હવે આપણે શ્રી રામ વ્રત કથા શરૂ કરીશું। શ્રી ગણેશાય નમઃ, શ્રી સીતારામ રામભ્યાય નમઃ, અભયદાયિની। હવે વ્રત કથા શરૂ કરીશું। એક હતા નારાયણી ભટ્ટ અને તેના દીકરાનું નામ હતું હરિભટ્ટ। તે એવો રામનો ભક્ત કે જ્યારે રવિવાર આવે ત્યારે રામની કથા કરે, ઘીનો દીવો કરે, અગરબત્તી કરે અને સવાશેર લોટ, સવાશેર ઘી, સવાશેર ગોળ તેનો શીરો કરી રામને ભોગ ધરી પાડોશમાં નાના મોટા સર્વને પ્રસાદ આપી પછી પોતે પ્રસાદ લીએ એવી તેમની ટેક। તેથી જેવી મનની ઈચ્છા હોય તે રામ પૂરી કરે। સમય વીતતા શ્રી રામની કૃપાથી તેને ત્યાં લક્ષ્મીની વૃદ્ધિ થવા લાગી। આંગણે હાથી ઝૂલે છે, સુશોભિત બંગલા બનાવ્યા છે, ગાયો ભેંસોના દૂજાણા થયા। આનંદથી દર રવિવારે રામની કથા કરવાની ભૂલે નહીં। એમ કરતાં કરતાં એમને કાશી યાત્રાની ઈચ્છા થઈ। તેથી રામની કથા અને પ્રસાદનું કામ પોતાના છોકરાને સોંપી કહ્યું કે રામની કથા ભૂલીશ નહીં એમ કહી યાત્રા કરવા ચાલી નીકળ્યા। પહેલો રવિવાર આવ્યો ત્યારે છોકરાએ માને કહ્યું, માં, રામને પ્રસાદ ધરીએ, ચાલો કથા સાંભળો। માં બોલી, હું નવરી નથી, ગાયો દઉં છું, મારે રામ ન જોઈએ કે કૃષ્ણ પણ ન જોઈએ। આ રીતે છોકરાને કીધું અને ત્યાર પછી રામને તજવાથી રાત્રે તેના ઘરમાં ચોર લોકો ખાતર પાડી ગયા। બીજો રવિવાર આવ્યો ત્યારે છોકરાએ માને કહે છે, માં, તમે રામને ત્યજો નહીં, રામની કથા સાંભળો અને પ્રસાદ ધરીએ। એ સમયે માએ કહ્યું કે હું છાસ કરું છું, નવરી નથી, મારે તારો રામ પણ ન જોઈએ અને ગોપાળ પણ ન જોઈએ। છોકરાના કહેવા છતાંય રામનો આ પ્રમાણે ત્યાગ કર્યો અને ફરી પાછા રાત્રે ચોર લોકો આવી તેની ગાયો ભેંસો છોડી ગયા। ત્રીજો રવિવાર આવ્યો। પુત્ર હરિભટ્ટે રામને યાદ કરી રામની કથા સાંભળવા અને પ્રસાદ ધરવા માને વિનંતી કરી। ત્યારે માએ કહ્યું કે હું માખણ તાવું છું, નવરી નથી, મારે તારો રામ પણ ન જોઈએ અને ગોવિંદ પણ ન જોઈએ। આ પ્રમાણે ત્રીજી વાર તે જિદ્દી સ્ત્રીએ હંમેશા રામ નામ રટનારા પોતાના પતિની ટેક છોડી રામનો ત્યાગ કર્યો અને તે સાથે જ ઓચિંતો વીજળીના કડાકા સાથે ભારે વરસાદ થયો। મા દીકરો બંને ઢોર બાંધવાના એક ઢાળિયામાં બેસી ગયા।
આ બાજુ તેમનું મોટું મકાન પડી ગયું અને ઘરની બાકી રહેલી રિદ્ધિ સિદ્ધિ નષ્ટ પામી. હવે ચોથો રવિવાર આવ્યો. મા ફળિયામાં વાસિંદુ વાળતી હતી. ત્યાં છોકરાએ આવીને કહ્યું, મા ચાલો, મારા પિતાજીના કહેલ વચનનું પાલન કરીએ, રામની કથા કરી પ્રસાદ ધરીએ. આટલું સાંભળતા જ તેણી ઝાડુ લઈને છોકરાને મારવા દોડી. છોકરો દોટ મૂકી ખડકી બહાર નીકળી ગયો અને થોડીવાર પછી આવી કહેવા લાગ્યો, મા, મને ભૂખ લાગી છે. માએ કહ્યું, માંગી આવ તો રાંધી દઉં. ઘરમાં તો કંઈ જ નથી રહેલ. ત્યારે છોકરાએ કહ્યું, મા, લાવ વાસણ તો માંગી લાવું. ત્યાં ઓગટ ચોગટ ઊંચા કરીને જુએ છે તો કેટલાય છીંડાવાળું ટોપલું નીકળ્યું. તેમાં ચીંદીઓ પૂરવી આપી. 8-10 ઘરવાળા ફળિયામાં જઈ ધરમની જય નારાયણ પ્રસન્ન હજુ કરી છોકરો ઊભો રહ્યો. ત્યાં વાધુકી બાઈ બોલી કે નારાયણ ભટ્ટને ઘેર શું ભૂખ પડી કે માંગવા આવ્યો? બીજી દયાળુ બાઈ કહે છે, જ્યારે વેળા પડે ત્યારે માંગવા આવે, જેને શ્રદ્ધા હોય તે આપે. એમ કહી તેણે ખોબો ભરી ચોખા આપ્યા. થોડા ઝાઝા સૌએ આપ્યા અને વાસણ ચોખાથી ભરાઈ ગયું. તે પછી ઘેર આવ્યો. માએ ભાત રાંધી આપ્યા. ભાવે અભાવે 2 કોળિયા ભરી છોકરો જમી ઉઠ્યો. તેને લુખા ભાત ભાવ્યા નહીં. આ પ્રમાણે માગી આવી ગુજરાન ચલાવતા 2.5 માસ વીત્યા. ત્યારબાદ નારાયણી ભટ્ટ જાત્રા કરીને આવ્યા. જુએ છે તો શહેરની દિશાઓ પડી ગઈ છે. ઘરની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેથી તે વિચારોમાં પડી જાય છે. શું મને ભ્રમ થયો? તે આંખો મીચી બેસી ગયા. થોડી વારે આંખો ઉઘાડી જોયું તો તેના ફળિયામાં પીપળાનું ઠૂઠું ઊભું હતું. આંગણું તો મારું જ છે. તેણે છોકરાને સાથ પાડ્યો, હરીભાઈ, હરીભાઈ. સાથ સાંભળતા છોકરો બહાર આવ્યો. ત્યારે તેના પિતાએ કહ્યું કે કેમ કરતા આવી હાલત થઈ ગઈ છે. ત્યારે છોકરાએ કહ્યું કે મારા કે રામકથા અને પ્રસાદ આપે કીધેલ મુજબ માએ કરવા દીધેલ નથી અને ભગવાન રામની મરજી મુજબ હાલત છે. રામની કથા પ્રસાદ ભૂલી મારી માએ એકે રવિવાર રામની કથા કરી નહીં. તેથી પહેલા રવિવારે ચોરોએ ખાતર પાડ્યું. બીજા રવિવારે ગાયો છોડી ગયા અને ત્રીજા રવિવારે વરસાદથી ઘર પડી ગયું. આ સાંભળી નારાયણી ભટ્ટ વિચારી બોલ્યો કે રામ મળે ત્યારે જ અન્ન પાણી જોઈએ. તેની સ્ત્રી બહાર આવી બોલી, શું રામની કથા ન કરતા આ દશા થઈ? હે પ્રતાપ, આ તમારી દીકરીનો માટે તમે લઈ જા. તારી દીકરી નારાયણ ભટ્ટ દીકરીને આગળ કરી ચાલતા થયા. વિચાર કર્યો કે દીકરીને ક્યાં સુધી સાચવીશ? કોઈ બ્રાહ્મણ મળે તો પરણાવી દઉં. બાપ દીકરી ચાલતા ચાલતા 4 ગાંવ સુધી ગયા. ત્યાં વનમાં તેણે વડલા નીચે એક છોકરાને બેઠેલો જોયો. નારાયણી ભટ્ટ તેની પાસે જઈ પૂછવા લાગ્યા, અરે ભાઈ, તું કોણ છે? અહીં શા અર્થે બેસી રહ્યો છે? છોકરાએ ઉત્તર આપ્યો કે બાજુના ઠાકરડા ગામના રાજાનો પુત્ર છું. થોડા દિવસ પહેલા શત્રુએ રાજ્ય લઈ લીધું અને મારા બચવા માટે હું વનમાં આવી રહ્યો છું. પુત્રીને વધુ દિવસ સાથે નહીં ફેરવવાના વિચારે ભટજીએ તેને પોતાની દીકરીને પરણાવવા કહ્યું. ત્યારે રાજપુત્ર બોલ્યો કે મારે આકાશ ઓઢણ છે, પૃથ્વી પાગરણ છે, વલકલ પહેરી વંથળ ખાઈને રહું છું. મારી પાસે બીજું કાંઈ નથી. 4 વેદશાસ્ત્ર ભણેલા ભટજીએ રામકૃપાએ સૌ સારું થશે એમ કહી ધૂળની 4 ઢગલી કરી, શાસ્ત્ર રીતે 4 ફેરા ફેરવી વરવધુને રામની કથા ને રામના પ્રસાદનો મહિમા કહ્યો અને દર રવિવારે સાચા ભાવભક્તિ હૃદયમાં ધારણ કરી રામની કથા કરવી, શ્રદ્ધાનુસાર પ્રસાદ ધરવો. આ રીતે ખરી ટેક રાખી. તે ટેક રાખવાથી શત્રુએ રાજાના મનમાં દયાળુ રામે પ્રેરણા કરી અને રાજના વારસની રાજાએ શોધ કરી. તેને ફરીથી રાજ સોંપી પોતાના લશ્કર લઈ ગયા અને છોકરાએ ગાદી સંભાળી. નારાયણી ભટ્ટ કહે છે, તને રામના પ્રતાપે રાજ મળ્યું. તેથી દર રવિવારે રામની કથા અને રામનો પ્રસાદ ભૂલશો નહીં, તો તને ક્યારેય દુઃખ નહીં પડે. એમ કહી નારાયણી ભટ્ટ રસ્તે ચાલતા થયા. એ જ પ્રમાણે બીજો એક રાજા હતો. તેના નાની ઉંમરના 4-5 બાળકો હતા. રાજની ઉપજ સારી હતી, તેથી પાડોશી રાજાને અદેખાઈ થઈ. તેણે તેને યુદ્ધમાં હરાવી કાઢી મૂક્યો. બાળકો અને સ્ત્રીઓ લઈ રાજા ચાલી નીકળ્યો. જ્યાં રાત પડે ત્યાં આરામ કર્યો. પણ સવારમાં બાળકોએ ઉઠી ખાવાનું માંગ્યું અને ભૂખ્યા બાળકો રડવા માંડ્યા. ત્યારે રાજાને થયું કે મારાથી કામ ન થાય અને કોઈ પાસે માગી શકાય નહીં. તેમજ બાળકો રડે તે સહન થાય નહીં. આ પરિસ્થિતિમાં રાજા મૂંઝાયો અને રસ્તા પર જઈ સૂતો કે ગાડી આવે તો મારા પ્રાણ નીકળી જાય. નારાયણી ફરતા ફરતા ત્યાંથી પસાર થતા તેની નજર માર્ગમાં સૂતેલા રાજા પર પડી કે તુરત ત્યાં આવી પૂછવા લાગ્યા, અરે ભાઈ, આ માર્ગમાં કેમ સૂતો છે? રાજા કહે, મારું રાજ ગયું. બાળકો ભૂખે ટળવળે તે સહન ન થવાથી આપઘાત કરવા પ્રેરાયો છું. ભટજી તેને સાંત્વન આપી તેના બાળકો પાસે દોડી આવ્યા.
પછી શાંત ચિત્તે રામની કથા અને રામના પ્રસાદના ગુણ ગાયા. કથા કરે અને રામ પ્રસાદ ધરે તેના મનની ઈચ્છા રામ પૂરી કરે. રાજાએ તેમ કરવા મનમાં નિશ્ચય કર્યો. રામ દયાળુ છે, તેની શ્રદ્ધા અને ટેકથી શત્રુના હૃદયમાં દયા ઉપજી. તેણે રાજાને બોલાવી રાજપાટ પાછું સોંપ્યું. થોડા દિવસ પછી નારાયણી ભટ્ટે રાજાને કહ્યું કે રામની કૃપાથી તને રાજ મળ્યું, માટે રામની કથા અને રામનો પ્રસાદ ભૂલશો નહીં, તેમાં જ તારું કલ્યાણ છે. એમ કહી ભટ્ટજી રસ્તે ચાલતા થયા. નારાયણ ભટ્ટ ગામે ગામ ફરતા રામના ગુણ ગાતા ઉપદેશ કરતા આવે છે. ત્યાં આગળ એવો બનાવ બન્યો કે ત્યાંના રાજા પર શત્રુએ ચડાઈ કરી. રાજાને કેદમાં પૂર્યો, પણ ચતુર રાણી તેના પુત્રને લઈ ગામથી દૂર ઝૂંપડીમાં રહી. ત્યાં નારાયણ ભટ્ટનો મેળાપ થયો. રાણીએ પોતાની વિગત કહી સંભળાવી કે મારો પુત્ર શહેરમાંથી માગી આવે અને અમે ગુજરાન કરીએ છીએ. નારાયણી ભટ્ટ કહે રાણી અને તેના પુત્રને રામની કથા સંભળાવી. કથા સાંભળી રાણીએ નિયમ લીધું. આજે સૌના હૃદયે રામ વસ્યા. માગવા આવનાર છોકરાને લોટ, ઘી, ગોળ અને રોકડ નાણું મળ્યું. છોકરો હરખાતો ઘેર આવ્યો. રાણીએ રોકડા પૈસામાંથી રામની છબી મંગાવી. છબી આગળ ઘીનો દીવો કરી, અગરબત્તી કરી રામની કથા શ્રદ્ધારૂપ ભક્તિથી રામને પ્રસાદ ધર્યો. ભટ્ટને પ્રસાદનો આગ્રહ કર્યો. તેણે રામના દર્શનની ટેક રાખી છે. અન્ન પાણી વગરનો સતના આધારે રહે છે. ગામના પાદરે માણસ ભેળું થયું છે. ગામનો રાજા ગુજરી ગયો, તેને વારસ નથી. જેથી હાથની જેના પર કળશ ઢોળે તે રાજા બને. નારાયણી ભટ્ટ છોકરાને લઈ દૂર વડલા નીચે જઈ ઊભા રહ્યા. હાથની શણગારી છોડી મૂકી. હાથની ઝૂલતી ઝૂલતી ચારે તરફ નજર ફેરવતી જ્યાં વડલા નીચે આવી ભટ્ટજી સાથે ઊભેલા છોકરા પર કળશ ઢોળ્યો. લોકો કહે છે હાથણી ભૂલી ગઈ છે. માગી ખાનાને રાજ હોય, જાઓ હાથી શણગારો. છોકરાને શંકરના મંદિરમાં મૂકી સાંકળ દઈ રાખી હાથી છૂટો મૂક્યો. ઠઠારો કરી આવેલા રાજાઓ મૂછ મરડી ઊંચા નીચા થવા લાગ્યા. હાથી ઝૂલતો ઝૂલતો નજર ફેરવતો જઈ જે મસ્તક માર્યું તો મંદિર ઉઘડી ગયું. છોકરા માથે કળશ ઢોળી સૂંઢથી ઉપાડી પીઠ પર બેસાડી રાજ્યમાં ચાલતો થયો. અનેક વડીલોના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યો કે છોકરાના નસીબમાં જ રાજ છે. રાજમાં જઈ છોકરાને સુગંધી પદાર્થો વડે નવરાવી, વસ્ત્રાલંકાર પહેરાવી રાજ તિલક કર્યું. રાજા બનેલ છોકરાએ કહ્યું, મારી જનેતા ગામને પાદર ઝૂંપડીમાં છે, તેને તેડી આવો તો માતાને પ્રણામ કરી હું ગાદી પર બેસું. કારભારીએ હુકમ કર્યો. રાજાની માને મ્યાનમાં બેસાડી રાજમાં લાવ્યા કે તુરત જ તેનામાં રાજમાતાનું દિવ્ય તેજ પ્રગટ્યું. સભા અજાયબ થઈ ગઈ. ત્યાં નારાયણી ભટ્ટ આવ્યા. સભામાં પ્રશ્ન થયો કે આ શું ચમત્કાર છે? ત્યારે નારાયણી ભટ્ટ બોલ્યા કે રાજમાતાએ શ્રદ્ધાપૂર્વક રામની કથા કરી. તેની રામની કથા થઈ, કૃપા થઈ અને શ્રદ્ધાપૂર્વક આખા ગામમાં મંદિરે મંદિરે દીવાબત્તી થઈ. પ્રેમની દેવારતીઓ ઉત્સવ કરી સાકરના પ્રસાદ ધરાવી ગામ લોકોને વેચી આપ્યો. નારાયણી ભટ્ટ બોલ્યા, મને રામના પ્રતાપે રાજ મળ્યું છે. રાજાને કારાગૃહમાંથી મુક્ત કર્યા. માટે તમો નિયમિત રવિવારે રામની કથા અને રામનો પ્રસાદ ભૂલશો નહીં. રામ સદાય આનંદમાં રાખશે. એમ કહી ભટ્ટજી રસ્તે ચાલતા થયા. ભક્તવત્સલ્ય ભગવાન રામે ભક્તની કસોટી કરવા ધાર્યું. ભટ્ટજી જે માર્ગે જતા હતા ત્યાં માર્ગમાં એક સુંદર માયાવી બગીચો ભગવાને તૈયાર કર્યો. બગીચામાં સુંદર પાકેલા ફળોથી વૃક્ષની ડાળીઓ ઝૂલી રહી છે. ખળભળાટ પાણીના ઝરણા વહે છે. મંદ મંદ શીતળ વાયુથી લહેર ફૂલોની ખુશ્બુ મહેકે છે. નારાયણી ભટ્ટ બાગમાં આવ્યા, પણ તેનું મન રામ દર્શન કરવાના વિચારમાં હતું. ભટ્ટ વનફળનો આહાર કરે તેવી રામે માયા રચી, પણ ભટ્ટ તો હાથ મોં ધોઈ આંબા ઝાડ નીચે વિશ્રાંતિ લેતા બેઠા. ત્યાં જ નિંદ્રા આવી ગઈ. ત્યાં સપનામાં રામ આવ્યા અને કહ્યું કે અહીં કેમ સૂઈ રહ્યો છે? જો સામે સીતાદેવીનું મંદિર છે. ત્યાં જ ભટ્ટની નિંદ્રા ઉડી ગઈ. આંખ ઉઘાડી જોઈએ છે તો બધું અલગ થઈ ગયું. ન મળે બાગ કે ન મળે પાણી. માથે તડકો તપે છે. મનમાં વિચારે છે કે આશરું મને ભ્રમ થયો. ચાલ જેવી રામની ઈચ્છા. ચાલતા ચાલતા ભટ્ટને શહેર દેખાયું. શહેરમાં જઈ પૂછતા સીતાના મંદિરે આવ્યા. ત્યાં રામને સીતા સિંહાસન ઉપર બિરાજમાન હતા, પણ તેને સીતાના દર્શન થયા, રામના દર્શન થયા નહીં. તેથી મંદિરમાં મંડપમાં બેસી શ્રી રામની સ્તુતિ કરવા લાગ્યા. સંધ્યા આરતી થઈ, ભોગ આવ્યા, શયન આરતી થઈ, દેવ પોઢ્યા. નારાયણ ભટ્ટ તો રામ સ્તુતિમાં એક ધ્યાન થઈ ત્યાં જ બેસી રહ્યા હતા. મધ્યરાત્રિએ સાક્ષાત સીતાજીએ દર્શન દીધા.
ભટ્ટ પ્રણામ કર્યા. સીતાજીએ તેને ઝવેરાત ભરેલો ડાબલો આપ્યો. અંતર ધ્યાન થઈ ગયા. પરોઢીએ નારાયણી ભટ્ટ ડાબલો લઈ ચાલતા થયા. રામના દર્શન ન થયા. સીતાજીએ દર્શન દઈ ડાબલો આપ્યો. તેમાં ભાર ઘણો છે, માયા ભરી લાગે છે. તેનો જીવ માયામાં ગયેલો જાણી શ્રીરામ બીજા રૂપે પ્રગટ થઈ ડાબલો ઝૂંટવી અંતર ધ્યાન થઈ ગયા. ભટજી વિલે મોઢે મંદિરે પાછા આવી સભાખંડમાં એક ચિત્તે રામનું ધ્યાન કરવા લાગ્યા. સાંજ પડી, આરતી થઈ, ભોગ લાગ્યો, શયન આરતી થઈ, દેવ પોઢ્યા. મધ્યરાત્રિએ સીતાજીએ દર્શન દીધા. સીતાજી બોલ્યા, તને 3 પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન આપ્યું તોય તને સંતોષ થયો નહીં? ભટજી બોલ્યા, હે માં, રસ્તામાં વૈરાગી મળ્યો, ડાબલો ઝૂંટવી અલોપ થયો. ત્યારે સીતાજી કહે છે, એ તો તારા રામ હતા. ત્યારે નારાયણી ભટ્ટ કહે છે, હે માં, હે જગત જનની, મને રામના દર્શન કરાવો. તમે રામને પ્યારા, રામને તમે પ્યારા, બાલકને મા પ્યારી અને બાલકને મા પ્યારી. આ પ્રમાણે ગદગદ કંઠે નારાયણી ભટ્ટે ઘણીવાર સ્તુતિ કરી. ત્યારે રામ તો દયાળુ છે, ધનુષ બાણ ધારણ કરી ભટ્ટને દર્શન દીધા. નારાયણી ભટ્ટે દંડવત પ્રણામ કર્યા. આંખમાં પ્રેમના જળથી રામના ચરણ ધોવાઈ ગયા. રામે તેના મસ્તકે હાથ મૂક્યો. તેથી તેનામાં અપૂર્વ શક્તિ આવી ગઈ. રામે કહ્યું કે તે ભક્તિથી મારા ઉપર હું તારી ભક્તિથી તારા ઉપર પ્રસન્ન થયો છું. તારી ઈચ્છા પડે તે માંગ. એમ કહી રામે 3 વાર કહ્યું. ત્યારે નારાયણ ભટ્ટ કહે છે કે હે જગતના પાલનહાર પ્રભુ, તમે મારે ત્યાં પધારી મને પાવન કરો. રામે તથાસ્તુ કીધું. તરત જ ભટ્ટે રામ અને સીતા બંનેને ખભા પર બેસાડી દીધા. રામે તેના પ્રેમ જોઈ તેને આંખ મીચી રાખવા કહ્યું. ભટ્ટે આંખો મીચી રાખી. થોડી વારમાં તો તેના ગામના પાદરે શંકરના મંદિરના ઓટલે ભટ્ટને ઊભા રાખી રામે તેના ગામ તરફ નજર કરી તો તેની સમૃદ્ધિ હતી તેથી સવાઈ થઈ ગઈ. રામે કહ્યું, નારાયણી ભટ્ટ, આંખ ઉઘાડી જુએ છે તો શહેરની દિશાઓ દીપી નીકળી છે. ગામના માણસો સાથે હરિભટ્ટને કહેવરાવ્યું કે નારાયણી ભટ્ટ, રામ સીતાને લઈને તેડી આવ્યા છે, તમે જઈ સામૈયા કરો. હરિભટ્ટે જોયું કે રામની કૃપાથી હતું તેનાથી સવાયું થયું છે. તે જોઈ તેના આનંદનો પાર રહ્યો નથી. ગામ લોકોએ વધામણી આપી સૌ મળી ધામધૂમથી ગામના પાદરે જઈ સામૈયા કર્યા. ઢોલ શરણાયું સૂર ગાજે છે. ભક્ત ભજન કીર્તન સાથે ગુલતાન બનેલા નારાયણ સાથે ગુલતાન બનેલા નારાયણી ભટ્ટ રામની સવારી લઈ ઝૂલતા આવે છે. અંતરિક્ષથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી રામના દર્શન કર્યા. રામને સીતાજી ભટ્ટને ઘેર પધાર્યા. નારાયણી ભટ્ટે ગામના દાંડી ફેરવી કે આખું ગામ મારે ત્યાં સાક્ષાત રામના દર્શને આવજો. ધુવાડા બંધ ગામ ચારે મારે ત્યાં રામનો પ્રસાદ લેવા આવજો. ભટ્ટની સ્ત્રી આ વાત જાણી બહાર આવી અને ભટ્ટને કહેવા લાગી, પહેલાં મારી દીકરીને તેડી લાવો તો પ્રસાદ કરવા દઈશ. ભટ્ટને ચિંતા થઈ. તેણે પુત્ર હરિને બોલાવી કહ્યું, જલ્દી વેલ તૈયાર કર, બાજુના ઠાકરડા ગામના રાજાને તારી બેન પરણાવી છે, તેને જલ્દી તેડી લાવ. તે દિવસે રવિવાર હતો. બેન બનેવીએ રામની કથા કરી પ્રસાદ લીધો તથા હરિભટ્ટ વેલ લઈ પહોંચી ગયો. ત્યાં જઈ પ્રણામ કરી બેનને કહ્યું, તમુ બંને આપણે ઘેર સાક્ષાત રામના દર્શને ચાલો. બેન કહે છે, જો ભાઈ, માં મને મારતી તેથી હું નહીં આવું તેમ કહ્યું. ત્યારે તેના પતિએ કહ્યું કે જેની આપણે ભક્તિ કરીએ છીએ તેના સાક્ષાત દર્શન કરવા જોઈએ. અહોભાગ્ય વિલંબ ન કરતા બંને તેના રથમાં બેસી ગયા. રથના ઘોડા પવન વેગે છૂટ્યા. થોડી વારમાં ભટ્ટને ત્યાં આવી પહોંચ્યા. સૌને મળી આનંદભેર રામના દર્શન કરી દંડવત પ્રણામ કર્યા. આંખમાં પ્રેમના જલ આવ્યા. રામના ચરણ ધોયા. રામે માથે હાથ મૂક્યો તો નવધા ભક્તિ મળી. સીતાજીને નમસ્કાર કરી રામની છબી હૃદયમાં ઉતારી નારાયણી ભટ્ટની દીકરી રામ અને સીતાને પ્રેમથી નમસ્કાર કરી પ્રસાદ લઈ બેઠી. દીકરીએ માને કહ્યું કે માં, રામને ન ભજવાથી કેટલા દુઃખી થઈ ગયા. માં દીકરીને કહે છે કે હું જીવન પર્યંત શ્રી રામની સદભાવથી ભક્તિ કરી હૃદયમાં રામ ધારણ કરીશ. નારાયણી ભટ્ટને રામ પ્રસન્ન થયા.
તેવા સૌને થાજો. ભટ્ટને ઘેર રહ્યા તેવા સૌના હૃદયમાં રહેજો. બોલો શ્રી રામચંદ્ર દેવ કી જય. હૃદયે રામ ધારણ કરો, ઉપાધિ કરે શું વળે. ભાવે ભજીએ રામને, તો ભવના ફેરા ટળે. સિયાવર રામચંદ્ર કી જય. રઘુવીર રામચંદ્ર કી જય. પવન સુત હનુમાન કી જય. આ રીતે કથા કરી, બે હાથ જોડી નમસ્કાર કરી હૃદયથી રામને દર્શન કરવા અને રામનો શ્રી રામ ભગવાનનો મંત્ર બોલવો એ હું તમને કહી સંભળાવીશ. શ્રી રામ રામ રામેતિ રામેતિ રમે રામ મનોરમે સહસ્રનામ તતુલ્યમ રામ નામ વરાય નમઃ. આ રીતે મંત્ર બોલી કથાની પૂર્ણાહુતિ કરવી. પછી આરતી અને થાળ ધરાવી તમારી કથા પૂર્ણ થાય છે. બોલો શ્રી રઘુવીર રામચંદ્ર કી જય. દબાવવામાં બંધ પૂરું કરવા હું દબાવવું.